લાલ દરવાજાની પોસ્ટ ઓફિસમાંથી ચાલતા કફ સિરપના સપ્લાયનો પર્દાફાશ થયો। એસઓજીએ જીપીઓમાં રેડ કરી 59 લાખથી વધુની કિંમતનો કફ સિરપનો જથ્થો કબજે કર્યો છે। મહત્વનું છે કે એસઓજીને બાતમી મળી હતી કે સરખેજ સાણંદ રોડ પરની પ્રામા હેલ્થકેર નામની એજન્સી દ્વારા ડ્રગ લાયસન્સ વગરની કંપનીઓને કોડિન ફોસ્ફેટ ઘટક ધરાવતી નશીલી કફ સિરપના પાર્સલ રવાના કરાઈ રહ્યા છે। તેના આધારે લાલ દરવાજા જીપીઓ ડિલિવરી સેન્ટરમાં દરોડો પાડ્યો અને નશાકારક કફ સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। સાથે પ્રામા હેલ્થકેર સાથે સંકળાયેલા હિરેન પટેલ અને પાર્શ્વ બોરાની અટકાયત કરવામાં આવી છે। પ્રામા હેલ્થકેર કંપની જે મહાલક્ષ્મી એસ્ટેટ સરખેજમાં આવેલી છે એ કંપની દ્વારા મિઝોરમ, ઉત્તર પ્રદેશ, આસામ, ત્રિપુરા જેવા રાજ્યોમાં કોડેન ફોસ્ફેટ અથવા બીજી દવાઓ મોકલવામાં આવતી હતી। એ દરમિયાન એવું પણ જાણવા મળેલું કે આ જે કંપની છે પ્રામા હેલ્થકેર કંપની એ કોડેન ફોસ્ફેટ જે કંપનીઓ ત્યાંની કંપનીઓ છે એ લાયસન્સ ધરાવતી નથી એવી કંપનીઓને પણ અહીંથી મોકલી રહી છે। એ હકીકત આધારે એસઓજીની ટીમે બાતમી મળેલી, બાતમી આધારે વર્કઆઉટ ચાલતું હતું। એ દરમિયાન મિઝોરમની હેરમન ફાર્મસી કંપનીને એક પાર્સલ મોકલાવેલા 34 એ પાર્સલમાં ખાતરી કરેલી કે ત્યાં કંપનીને લાયસન્સ છે કે કેમ, પણ એ કંપનીનું લાયસન્સ હતું નહીં। એ બાતમી આધારે સદર કેસ કરવામાં આવેલો છે। પ્રામા હેલ્થ કેર જે સરખેજમાં આવેલી છે એમના જે માલિક છે એમને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે અને પૂછપરછ ચાલુ છે। લાલ દરવાજાની પોસ્ટ ઓફિસમાંથી ચાલતા કફ સિરપના સપ્લાયનો પર્દાફાશ થયો। એસઓજીએ જીપીઓમાં રેડ કરી 59 લાખથી વધુની કિંમતનો કફ સિરપનો જથ્થો કબજે કર્યો છે। મહત્વનું છે કે એસઓજીને બાતમી મળી હતી કે સરખેજ સાણંદ રોડ પરની પ્રામા હેલ્થકેર નામની એજન્સી દ્વારા ડ્રગ લાયસન્સ વગરની કંપનીઓને કોડિન ફોસ્ફેટ ઘટક ધરાવતી નશીલી કફ સિરપના પાર્સલ રવાના કરાઈ રહ્યા છે। તેના આધારે લાલ દરવાજા જીપીઓ ડિલિવરી સેન્ટરમાં દરોડો પાડ્યો અને નશાકારક કફ સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। સાથે પ્રામા હેલ્થકેર સાથે સંકળાયેલા હિરેન પટેલ અને પાર્શ્વ બોરાની અટકાયત કરવામાં આવી છે। પ્રામા હેલ્થકેર કંપની જે મહાલક્ષ્મી એસ્ટેટ સરખેજમાં આવેલી છે એ કંપની દ્વારા મિઝોરમ, ઉત્તર પ્રદેશ, આસામ, ત્રિપુરા જેવા રાજ્યોમાં કોડેન ફોસ્ફેટ અથવા બીજી દવાઓ મોકલવામાં આવતી હતી। એ દરમિયાન એવું પણ જાણવા મળેલું કે આ જે કંપની છે પ્રામા હેલ્થકેર કંપની એ કોડેન ફોસ્ફેટ જે કંપનીઓ ત્યાંની કંપનીઓ છે એ લાયસન્સ ધરાવતી નથી એવી કંપનીઓને પણ અહીંથી મોકલી રહી છે। એ હકીકત આધારે એસઓજીની ટીમે બાતમી મળેલી, બાતમી આધારે વર્કઆઉટ ચાલતું હતું। એ દરમિયાન મિઝોરમની હેરમન ફાર્મસી કંપનીને એક પાર્સલ મોકલાવેલા 34 એ પાર્સલમાં ખાતરી કરેલી કે ત્યાં કંપનીને લાયસન્સ છે કે કેમ, પણ એ કંપનીનું લાયસન્સ હતું નહીં। એ બાતમી આધારે સદર કેસ કરવામાં આવેલો છે। પ્રામા હેલ્થ કેર જે સરખેજમાં આવેલી છે એમના જે માલિક છે એમને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે અને પૂછપરછ ચાલુ છે।